નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સક્સેસ સાયન્સ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોની મદદથી આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો એ આપણે ક્લિયર કરીશું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો જુઓ, પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. તો પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા જે એનું નામ છે, તો એ નામ સાહેબ શું કહેવા માંગે છે? તો આપણે સૌપ્રથમ એનું નામ સમજીએ. તો જુઓ, દરેક પદાર્થમાં બે ફેરફાર જોવા મળે છે, એક ભૌતિક ફેરફાર અને એક રાસાયણિક ફેરફાર. મોટા ભાગના બાળકોને ખબર નથી હોતી કે ભૌતિક ફેરફાર એટલે શું અને રાસાયણિક ફેરફાર એટલે શું. તો જુઓ, હું સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને સમજાવું. પાણી, જેને આપણે શું કહીએ છીએ રાસાયણિક ભાષામાં? આપણે એને કહીએ છીએ H2O. શું કહીએ છીએ? H2O. તો જુઓ, એમાં H ના 2 પરમાણુ હોય છે અને O નો 1 હોય છે. હવે આ જ પાણીને તમે જ્યારે ફ્રીજમાં મૂકો છો, ફ્રીઝરમાં મૂકો છો, તો આ પાણી શું બનશે? તો બરફ બની જશે. બને કે ના બને? બની જાય. તો જુઓ, પાણી છે ને એને ફ્રીઝરમાં મૂકીએ તો આપણે એ શું બની ગયો? બરફ. પાણી શું કર્યું? બરફ બની પછી એનો આકાર બદલી નાખ્યો. પણ એની અંદર જે H2 હતા અને O1 હતો તે એમના એમ જ રહેશે. પાણી ભલે ગમે તે એનો આકાર બદલે, ભલે તે બરફ બની જાય છે, પણ અંદર તો શું રહે છે? H2O છે. તો જુઓ, ફરીથી આ બરફને તમે પીગાળો અને પછી એ પાણીને તમે ગરમ કરો તો એ શું બનશે? વરાળ બનશે. તો આ વરાળમાં પણ શું હોય? તો એમાં પણ H2O જ હોય. એમાં H2 હોય અને O1 જ હોય. એમાં H કદી 3 થતા નથી, O2 થતા નથી. અંદર જે રાસાયણિક જે અંદરનું જે બંધારણ છે H2 અને O1, તો દરેક અવસ્થામાં એમનું એમ જ રહેશે. ફક્ત ચેન્જીસ શું થાય છે? તો બસ એની અવસ્થાઓ બદલાય છે. પહેલા પ્રવાહી અવસ્થામાં હતું, પછી બરફ બન્યો એટલે ઘન અવસ્થા આવી, અને પછી વરાળ બન્યો એટલે કઈ અવસ્થા આવી? વાયુ અવસ્થા આવી. તો આ ફેરફાર એટલે કયો કહેવાય? ભૌતિક ફેરફાર. ફક્ત તેની અવસ્થામાં ફેરફાર થાય, તેની રંગમાં ફેરફાર થાય, તેના કદમાં ફેરફાર થાય, આ ફેરફારને શું કહેવાય? ભૌતિક ફેરફાર. હવે જુઓ, રાસાયણિક ફેરફાર. તો આ જ ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું. સમજો, પાણી લઈ લો. પાણીનો આપણે ફ્રીઝરમાં મૂકી દીધું. ફ્રીઝરમાં મૂકી દીધું, પાણી બરફ થઈ ગયું. બરફ થઈ ગયું તો માની લો કે બરફ બન્યા પછી પાણી H3 થઈ ગયા અને O2 થઈ ગયા. તો જુઓ, અંદરનું બંધારણ બદલાઈ ગયું. પછી આ બરફને તમે ઠંડુ પાડ દો અને વરાળ બની ગયું, તો વરાળમાં પાછા H5 થઈ ગયા અને O4 થઈ ગયા. તો આમાં અવસ્થા પણ બદલાઈ અને અંદરનું બંધારણ પણ બદલાયું. તો આ ફેરફાર કયો કહેવાય? રાસાયણિક ફેરફાર. ખબર પડી? હા, આ તો મેં તમને સમજાવવા માટે ખાલી આનું ઉદાહરણ આપ્યું છું. બરાબર? એકચ્યુઅલીમાં આવું થતું નથી. આ તો અને આ ફેરફાર કયો છે? તો આ ફેરફાર છે ભૌતિક ફેરફાર. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં ભૌતિક ફેરફાર એટલે શું? અંદરનું બંધારણ બદલાતું નથી, ફક્ત તેનું આકાર, કદ અને રંગમાં જ ફેરફાર થાય છે. જ્યારે રાસાયણિક ફેરફારમાં અંદરનું બંધારણ પણ બદલાઈ જાય છે અને તેના કદ, આકાર અને રંગમાં પણ ફેરફાર થાય છે અને એક નવો પદાર્થ બને છે. આને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, તો આપણે જોયું રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર. હવે આપણા ચેપ્ટરના નામ ઉપર આવીએ. ચેપ્ટરનું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફારો થતા હોય એ પ્રક્રિયાને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓ. યાદ રહી ગયું? શું કીધું મેં? કે જે પદાર્થમાં, જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થતા હોય એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓ. યાદ રહી ગયું ને મિત્રો? ચલો, હવે આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. 1, 2, 3, 4, 5, 6 આ 6 પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમારે ભણવાની રહેશે. હવે કેવું થશે? અત્યારે તો તમને યાદ રહી જશે, પણ જ્યારે માર્ચમાં તમારી પરીક્ષા હશે બોર્ડની, આખો સિલેબસ તમારે જ્યારે કવર કરવાનો હશે ત્યારે આ પ્રક્રિયા સંયોગીકરણનું ઓક્સિડેશનમાં જતું રહેશે, વિઘટનનું વિસ્થાપનમાં, દ્વિવિસ્થાપન, વિઘટનમાં, આવી બધી સમસ્યાઓ તમારી જોડે આવશે. પણ તમે ચિંતા ના કરો, હું બેઠો છું. આ બધી જ પ્રક્રિયાઓની ટ્રીક મારા જોડે છે અને હું તમને એવી ટ્રીક આપીશ, તમારા આમ જો તાકાત હોય ને તો ભૂલીને બતાવજો વિદ્યાર્થી મિત્રો. શું કીધું મેં? તાકાત હોય તો તમે ભૂલીને બતાવજો. બરાબર? અને આવી જ પ્રક્રિયાઓ ભણવા માટે, ટ્રીક સાથે ભણવા માટે
આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા જે ભાઈબંધો હોય એના જોડે શેર કરજો.